જોહાર, જય ભીલ પ્રદેશ। આજે એટલે કે 24 ડિસેમ્બર 2025 રાષ્ટ્રીય પેશા દિવસ તરીકે ઉજવાય છે, જેની અંદર ગ્રામ વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા એક પત્ર કરવામાં આવ્યો છે અને જે પેશા પંચાયતો છે, એટલે કે જે પંચાયતમાં પેશા એક્ટ લાગુ છે અથવા તો જે પંચાયતો પેશા એક્ટ અંદર આવે છે એવી તમામ પંચાયતોની અંદર એક વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જે વિશેષ ગ્રામ સભા એટલે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની અંદર આ વિશેષ ગ્રામ સભાનું આયોજન આદિવાસી વિસ્તારોની અંદર કરવામાં આવશે આજરોજ। અને આ ગ્રામ સભાના અનેક મહત્ત્વના હેતુ છે, જેમ કે આદિવાસી રૂઢિ, પરંપરા, ઇતિહાસ, સંસ્કૃતિ વગેરેની જાળવણી વિશે ચર્ચા કરવાની છે। પેશા પંચાયતોની અંદર આદિવાસીઓના શું અધિકારો છે એ વિશે ચર્ચા કરવાની છે, તેમજ આદિવાસી વિસ્તારમાં ગ્રામ સભાનું શું મહત્ત્વ છે એ બાબતે ચર્ચા કરવાની છે। અને આ ગ્રામ સભા ગુજરાતના તમામ પેશા પંચાયતો છે એ તમામ પંચાયતોની અંદર યોજાનારી છે। આ પંચાયતમાં દરેક કોણ ભાગ લઈ શકે, તો આ પંચાયતી ગ્રામ સભાની અંદર જે વ્યક્તિ 18 વર્ષથી ઉપર એટલે કે જે મતદાર યાદીમાં નામ ધરાવે છે એવા તમામ વ્યક્તિઓ આ ગ્રામ સભાની અંદર ભાગ લઈ શકે છે અને ગ્રામ સભાનું મહત્ત્વ સમજી શકે છે, એમાં ભાગીદારી કરી શકે છે। હવે ગ્રામ સભાની અંદર આપણે શું કરી શકીએ છીએ, તો ગ્રામ સભા એક એવી વસ્તુ છે જેની અંદર લોકો પોતાનો રજૂઆત લઈને આવે છે, પોતાની પ્રશ્નો, સમસ્યા તેમજ ગામની અંદર શું નિરાકરણ અથવા તો કઈ રજૂઆતો કરી શકીએ છીએ, કઈ બાબતોની સમસ્યા છે એ બાબતે ચર્ચા કરી શકીએ છીએ। અને ગામના જે નાના વિવાદો છે એ ગ્રામ્ય લેવલ પર નિકાલ કરવા માટે આ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે। અને ગ્રામ સભા પંચાયતની અંદર શું કામો આવતા હોય છે એ તમામ કામોની ચર્ચા કરી લોકભાગીદારી, સ્વશાસન અને આદિવાસીઓના જે જળ, જંગલ, જમીનના અધિકારો છે એ બાબતે ચર્ચા કરતા હોય છે। જેમ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 જે વન અધિકાર અધિનિયમ કાનૂન છે, જેની અંદર હક દાવા હોય છે, ગ્રામ્ય લેવલના નાના હક દાવાઓ એ પણ ગ્રામ સભા મંજૂર કરી શકે છે। અને આવા અનેક પ્રશ્નો જે ગ્રામ્ય સ્તર પર લોકોની ભાગીદારીથી જે પ્રશ્નોનું નિરાકરણ આવી શકે એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ ગ્રામ સભામાં થાય છે। તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ મિત્રો આજે વિશેષ ગ્રામ સભાનું આયોજન થનાર છે એ ગ્રામ સભાની અંદર ભાગ લો અને પોતાનો રજૂઆતો તેમજ ગ્રામ સભાનું મહત્ત્વ શું છે, લોક ભાગીદારીથી કેવી રીતે શાસન ચાલે છે એ તમામ માહિતીઓ અને તમારી ભાગીદારીથી એક સુદૃઢ ગ્રામ સભાનો ભાગ લઈ અને વ્યવસ્થિત રીતે આપ સમજો, મોટી સંખ્યામાં આપ સૌ ગ્રામ સભામાં ભાગ લો એવી હું ઈચ્છા અને અપીલ કરું છું। અને ગ્રામ સભાના મહત્ત્વ, આદિવાસી સંસ્કૃતિ શું છે, જળ, જંગલ, જમીન બચાવવા માટે ગ્રામ સભા કેવું મહત્ત્વ ધરાવે છે, તેમજ ગ્રામ સભાથી આપણા ગામની અંદરનું જે શાસન છે કેવી રીતે ચાલે છે, લોક ભાગીદારીથી શાસન કેવી રીતે ચાલે છે, લોક સમૃદ્ધિ તરફ કઈ રીતે આગળ વધી શકાય છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપ સૌ ગ્રામ સભાની અંદર ભાગ લો એવી મારી નમ્ર વિનંતી છે। અને આપ સૌને ફરીવાર વિશેષ ગ્રામ સભા એટલે કે રાષ્ટ્રીય પેશા દિવસ નિમિત્તે આપ સૌ આદિવાસી વિસ્તારના તમામ ગ્રામ સભામાં ભાગ લેનારા યુવાનો, સરપંચો, તલાટીશ્રીઓ તેમજ ગ્રામજનોને મારી હાર્દિક શુભકામનાઓ। અને આ ગ્રામ સભાનું મહત્ત્વ તલાટી મંત્રી તેમજ સરપંચશ્રીઓ ગ્રામજનોને વિશેષ રીતે સમજાવે અને ગ્રામ સભાને મજબૂત બનાવે, જેથી જે લોક સમૃદ્ધિ અને લોક વિકાસની જે સરકારની જે નેમ છે એ નેમને પૂર્ણ કરી શકાય। આભાર, જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।